આપણે આજે યુનિટ 2 જોવાનું છે. ઓકે, એનો પ્રીટ અને એનું જે બીજું યુનિટ છે એની અંદર તમે આઈ થિંક રોબોટ મૂવી તો જોયું હશે. તો આપણે અહીંયા રોબોટની વિશેની વાત કરવાની છે કે રોબોટ કેવા હોય, મતલબ એનું કામ શું હોય, અલગ અલગ પ્રકારના રોબોટ શું કામ કરી શકે. ઓકે, અને ઇન ફ્યુચરની અંદર કેવા રોબોટ આવશે. ઓકે, એના વિશેની વાત કરવાની છે. એન્ડ જે રોબોટ છે એ કઈ ટેકનોલોજી પર કામ કરે છે એ તમારે ફાઇન્ડ કરીને લાવવાનું છે અને મને કમેન્ટમાં કહેવાનું છે કે રોબોટ છે એ કઈ ટેકનોલોજી પર બને છે. ઓકે, એમાં કયું પ્રોગ્રામિંગ કરવામાં આવે છે. ઓકે, ચલો તો આપણે શરૂ કરીએ આપણું સેકન્ડ ચેપ્ટર, ધ હ્યુમન રોબોટ. હ્યુમન એટલે સમજાય કે માણસ થાય, રોબોટ એટલે સમજાય કે ચલો માનવ યંત્ર. ઓકે, હ્યુમનનો મતલબ થશે માણસ અને રોબોટનો મતલબ થશે માનવ યંત્ર. ઓકે, તમને એમ થશે રોબોટ કેવા હોય, અલગ અલગ પ્રકારના. ઓકે, તો આપણે અહીંયા જોઈએ ચેપ્ટરની અંદર. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. ઠીક છે, મે આઈ હેલ્પ યુ સર મતલબ આવું કોણ કહે છે? જે સુપર રોબોટ પ્લાઝાની અંદર રહેલો એક સેલ્સમેન. ઓકે, સેલ્સમેનનું વર્ણન કર્યું છે કે નાની હાઇટવાળો છે અને નેરો હાઇટ મતલબ નાની આંખવાળો છે. ઓકે, એ કહે છે શું હું તમારી મદદ કરી શકું સર? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. ઠીક છે, અગર સુપર રોબોટ પ્લાઝા છે તો રોબોટની દુકાનમાં જશે તો રોબોટ જ લેવા માટે જશે. ઓકે, તો એ શું કહે છે? હા, ઓકે, પ્રેમ ચોપડા એટલે શું છે જે ખરીદવા જાય છે એનું નામ શું હોય છે? પ્રેમ ચોપડા. રિસ્પોન્ડ મતલબ જવાબ આપે છે, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. હું ઈચ્છું છું એક રોબોટ ખરીદવા માટે. ઓકે, પરચેસ યાની ખરીદવું. શું ખરીદવા માંગે છે? આઈ વિશ એટલે રોબોટ ખરીદવા માંગે છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. ઓકે, ફોર હેલ્પ મતલબ શેના માટે જોઈએ છે સર તમારે? ઓકે, આજે કઈ બી વસ્તુ હોય તો આપણને સેલ્સમેન પૂછે કે કોઈ બી દવા હોય, આપણે કોઈ બી મતલબ સ્ટોર પર જઈએ તો પૂછે પેન કિલર આપો, તો એ પહેલાં પૂછે આપણને શાના માટે જોઈએ છે. ઓકે, તો એ રોબોટ લેવાની વાત કરે છે એટલે પૂછે છે કે સર તમારે રોબોટ શાના માટે જોઈએ છે, કયા કામ માટે રોબોટ લેવા માગો છો? કેમ કે અમારી પાસે સ્પેશિયાલિટી. ઓકે, મતલબ અલગ અલગ પ્રકારના રોબોટ છે. વી મેન્યુફેક્ચર efficient robot for industry, construction, companies, plumbing and cleaning. Okay, caretakers. They are designed for only specialized work. ઠીક છે, મતલબ શું કહે છે જે સેલ્સમેન, સર તમારા શેના માટે રોબોટ જોઈએ છે? ઓકે, કેમ કે અમારી પાસે અમે અલગ અલગ પ્રકારના રોબોટ બનાવીએ છીએ. જેવી રીતે ફોર ઇન્ડસ્ટ્રી મતલબ ઇન્ડસ્ટ્રી બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય, જેવી રીતે આપણે નિર્માની વાત કરીએ. ઓકે, એ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે, એમાં કોઈ કેમિકલનું કામ માટે સ્પેશિયલી રોબોટ બનાવતા હોય. ઠીક છે, મતલબ કોઈ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રી માટે એ બનાવતા હોય. પછી કન્સ્ટ્રક્શન કંપનીઝ. ઓકે, ધારો કે મતલબ કોઈ કન્સ્ટ્રક્શનની મોટી મોટી કંપની છે જે બિલ્ડિંગ બનાવતી હોય. ઓકે, મોટા મોટા પુલ છે, બધી વસ્તુ બનાવતી, એના માટેના અલગ અલગ રોબોટ બનાવીએ છીએ. પ્લમ્બિંગ માટે મતલબ જે નળ ફિટિંગનું કામ કરે, ક્લિનિંગ માટે સફાઈ કામ માટે, કેરટેકર્સ મતલબ લોકોની સાર સંભાળ રાખવા માટે પણ અમે અલગ પ્રકારના રોબોટ બનાવીએ છીએ. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. ઠીક છે, એક રોબોટની અંદર બધી વસ્તુ એ ન કરી શકે, એની અંદર સ્પેશિયલ પ્રોગ્રામ એવો ફિટ કરવાનો તાકી એક જ જેને કહેવામાં આવે એ એક જ કાર્ય કરી શકે. ઓકે, સ્પેશિયલાઇઝડ. અવર બેસ્ટ વન આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ. ઓકે, મતલબ અમારી પાસે અલગ અલગ પ્રકારના રોબોટ છે જે મતલબ તમારી જેવા જે કસ્ટમર આવે છે એને સ્પેશિયલાઇઝડ વર્ક માટે જોઈએ છે. ફોર ધ હોમ હી સ્પોક લાઇક અ રેકોર્ડ પ્રોગ્રામ. ઠીક છે, આપણે કોઈ બી મતલબ દુકાન પર યા ફિર કોઈ શોરૂમમાં જઈએ તો ત્યાંનો કોઈ બી સેલ્સમેન હોય એ બધી વસ્તુ આપણને કહી દે કે છે અમારી પાસે આ વસ્તુ છે, આ છે, તે છે, આનું આવું વસ્તુ હશે, તે વસ્તુ મતલબ કેવી રીતે કે જઈએ એટલે શરૂ થઈ જાય કે આ વસ્તુ અમારી પાસે છે, તમારે શું જોઈએ છે. ઓકે, એકદમ રેકોર્ડ કરેલું હોય ને એ રીતના બોલી જાય. ઓકે, યસ ધેટ વોટ આઈ વોન્ટ. શું કહે છે? પ્રેમ ચોપરા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન.
ઓકે, આપણે કઈ વસ્તુ સાંભળે છે પછી કહીએ ને હા હા મારે આ જ જોઈએ છે, આ જ જોઈએ છે. ઓકે, પ્રેમ ચોપરા પણ તો થોડુંક સ્ટાઇલમાં બોલ્યો, હા બસ મારે આ વસ્તુ જ જોઈએ છે, મતલબ કોઈક એક રોબોટ જે સ્પેશિયલાઇઝડ કામ કરે એ પ્રમાણે. પ્લીઝ કમ ધીસ વે. ઓકે, કોઈ દુકાનદાર આપણે જોઈએ તો શું કે ચલો આ સાઈડ મતલબ આ રસ્તે આવી જાઓ, હું તમને આ વસ્તુ બતાવું. ઓકે, કંઈક અલગ અલગ સ્પેશિયલિસ્ટ કોઈ બી અલગ, ધારો કે કોઈ બી તમે સૂટના યા ફિર સાડીના શોરૂમમાં જાઓ છો. ઓકે, તમને કે ચલો નવી ડિઝાઇનવાળી આવી છે કે નવી ફેશનવાળી આવી છે, તો એ વસ્તુ તમને અલગથી એ વસ્તુ બતાવે છે. તો શું કહે છે સેલ્સમેન, પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ. ઠીક છે, મતલબ સેલ્સમેન એને કહે છે અહીંયાથી આવી જાઓ એકદમ. ઓકે, richly carpeted gallery into huge dome shaped hall glowing with fluorescent light. ઓકે, કોઈ બી મતલબ દુકાનમાં જઈએ તો મતલબ રેડ કલરનું ઓલું કાર્પેટ જેવું પાથરેલું હોય. ઓકે, મતલબ સ્પેશિયલ ગેસ્ટ માટે, મતલબ એ જવાનું રસ્તા પર એ રીતે પાથરેલું હતું અને ફ્લોરોસેન્ટ લાઇટ. ઓકે, કોઈ બી શોરૂમમાં જશો એકદમ બધે આ બંધ હોય ને ત્યાંથી લાઇટ એકદમ શરૂ કરી દેશે. દિવસ હોય તો પણ મતલબ કોઈ બી શોરૂમમાં જાઓ, કોઈ બી દુકાન પર જાઓ, મતલબ બધી લાઇટો એ લોકો મોસ્ટ ઓફ શરૂ જ રાખતા હોય. ઓકે, તાકી જે વસ્તુ છે એકદમ લુકમાં એકદમ ચમકાટ મારે. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ ઇન ધ મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. ઓકે, શું કહે છે, અલગ અલગ પ્રકારના રોબોટ કેવા કેવા હોય છે. ધ રાઇટ કોર્નર મતલબ જમણા ખૂણામાં કોણ કોણ હતો, ટુ ક્રાઉડેડ વિથ રોબોટ મતલબ જમણા ખૂણાની અંદર અલગ અલગ સ્પેશિયલાઇઝડ વાળા રોબોટ હતા. કેવા કેવા કલરના, મેટાલિક સિલ્વર, તમે રોબોટને જોયો તો મોસ્ટલી સિલ્વર બ્લુમાં હોય. ઓકે, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. ઠીક છે, મતલબ કોઈક રોબોટની એનું પ્રોગ્રામ ફિટ કર્યું યા ફિર એને તો એ વસ્તુ એને એકદમ ચાલવાની કોશિશ કરતા હોય એવા રોબોટ ત્યાં એને જોયા. પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switched out of operation. ઠીક છે, અને કેટલાક બંધ પણ પડ્યા હતા, મતલબ કોકનો પ્રોગ્રામ હજી સ્ટાર્ટ નથી કર્યો, એ રોબોટ એમ જ બંધ પડ્યા હતા. જસ્ટ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. મતલબ એ જે રૂમ છે એની અંદર પ્રવેશ કરે છે જ્યાં બધા રોબોટને રાખેલા છે. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ. ઓકે, એક ત્યાંનો રોબોટ છે એ આગળ ધીમે રહીને આગળ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. રોબોટ કેવું બોલતો હોય, ગુડ મોર્નિંગ સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. ઓકે, તમે રોબોટનો અવાજ એકદમ સાંભળી છો. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ વર્થ વાઇલ, ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. ઓકે, રોબોટનો અવાજ કેવો હોય મેં હમણાં કીધું એમ, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, વી હોપ યુ વિઝિટ. ઓકે, ધ સિલ્વર રોબોટ સેડ ઇન મેટાલિક વોઇસ, મતલબ આ બધું કોણ બોલે છે, જે સિલ્વર કલરનો રોબોટ છે એ એના જે રોબોટનો જે બી મેટાલિક વોઇસ છે એનો મશીનનો જે વોઇસ છે એ રીતના બોલે છે. બ્રિલિયન્ટ મુંબઈ પ્રેમ ચોપરા somewhat bewildered. ઠીક છે, આ બધું કોને કહે છે, પ્રેમ ચોપરાને કહે છે કે વેલકમ સર, તમારું સુપર પ્લાઝામાં સ્વાગત છે. ઓકે, આવું રોબોટ કહે છે અને જે પ્રેમ ચોપરાને આ બધી વસ્તુ ગમે છે. ઓકે, ધ સમ gave a proud smile as he headed toward an isolated robot in a metallic blue. ઠીક છે, સેલ્સમેન ગેવ પ્રાઉડ. ઓકે, મતલબ સેલ્સમેન એની વસ્તુ માટે તો ઓલવેઝ પ્રાઉડ મતલબ ફીલ કરે છે કે ચલો આ મારો જે રોબોટ સ્માઇલ કરતું જઈને બધા વિશે બધા રોબોટની છે વાત કરે છે કે ધીસ વન ઇઝ મતલબ કયા રોબોટની વાત કરે છે, મેટાલિક બ્લુની વાત કરે છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. મતલબ આ જે બ્લુ કલરનો રોબોટ છે પરફેક્ટલી એટલે પૂરો શેના માટે તૈયાર કરેલો છે, હાઉસ હોલ્ડ મતલબ ઘરકામ માટે. ક્લિનિંગ શેના માટે, સફાઈ કામ માટે. અરેન્જિંગ
ઓકે, મતલબ કંઈક ગોઠવવું હોય તો કલેક્ટિંગ, કંઈક ભેગું કરવું હોય તો કલેક્ટિંગ ગ્રોસરી. ઓકે, મતલબ જે કરિયાણાનો સામાન હોય યા ફિર કોઈ બી વસ્તુ જે ઘરમાં યુઝ થતી હોય, ઓકે, એ વસ્તુને કલેક્ટ કરે ફ્રોમ ધ સુપર માર્કેટ. ઓકે, આપણે જેમ મોલમાં જે ડીમાર્ટ, કોઈ બી સુપર માર્કેટ, બિગ બજાર, ઓકે, ત્યાંથી મતલબ આવી જે ઘરનો સામાન હોય એ વસ્તુ એ કલેક્ટ કરી શકે એની રીતના. ઓકે, આપણે એને ખાલી પ્રોગ્રામમાં એમ કહેવાનું કે આટલી આટલી વસ્તુ લાવવાની છે. ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર, relating your program on the TV and selecting news of your interest from the paper. ઠીક છે, મતલબ પેપરની અંદર તમને કઈ ન્યૂઝ વાંચવી ગમે છે, તમે ટીવીમાં કઈ ચેનલમાં પ્રોગ્રામ જોવા માંગે છો. ઓકે, મેલ કરી દે લેટર્સ. ઓકે, અલગ અલગ પ્રકારના કામ છે એ કરે છે. સિલેક્ટિંગ ન્યૂઝ ઓર યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ ન્યૂઝપેપર. ધ સેલ્સમેન pushed for breath and continue. ઓકે, થોડોક મતલબ આટલું બધું એક સાથે બોલી જાય. ક્લિનિંગ, ટ્રેડિંગ, સેન્ડિંગ લેટર, સો કલેક્ટિંગ ગ્રોસરી, અરેન્જિંગ, ક્લિનિંગ, આ બધી વસ્તુ મતલબ એક સાથે બોલી જાય. પછી એક શ્વાસ લે છે, પછી પાછો બોલવા માંડે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓકે, બધું આ વસ્તુ શેનાથી થાય છે? રિમોટ કંટ્રોલ દ્વારા થાય છે. શેનાથી થાય છે? રિમોટ કંટ્રોલ દ્વારા. હવે આગળ જોઈએ. યુ મીન sitting at home, I can command the robot in the city market, asked પ્રેમ ચોપરા. મતલબ શું કહે છે પ્રેમ ચોપરા? એણે કીધું ને કે આ બધું વસ્તુ કામ કરી શકે, કે ક્લિનિંગ, માર્કેટથી જઈને બધું સામાન લે, ગ્રોસરી. ઓકે, તો એને પ્રેમ ચોપરાને સવાલ થાય છે કે યુ મીન સિટિંગ એટ હોમ, મતલબ આપણે જો ઘરે બેસીને એને રિમોટ કંટ્રોલથી ઓર્ડર આપીએ તો એ માર્કેટ જઈને સામાન લઈ આવે, એવો કોને પ્રશ્ન થાય છે? પ્રેમ ચોપરાને. ઇટ ઓપરેટ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઓકે, શું કહે છે કે એવું નથી હોતું કે ચલો ઘરેથી બેઠીને, મતલબ ક્યાં સુધી કે અમુક કિલોમીટરનું રેડિયસ સેટ કરેલું હોય કે આટલા કિલોમીટરની અંદર એનો જે રિમોટ કંટ્રોલ છે એ કામ કરી શકે. ઓકે, તમે ધારો કે કોઈ દૂર છે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 500 મીટરની, ઓકે, અમુક રેડિયસની જે બી દૂરી તય કરેલી હોય એ પ્રમાણે એ કામ કરી શકે એનો રિમોટ કંટ્રોલ. બાય ધ વે, શું કહે છે? ઇટ ઓપરેટ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઓકે, અમુકનું રેડિયસ હોય એ પ્રમાણે એ ઓપરેટ થઈ શકે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. ઓકે, હવે શું કહે છે કે ના, એવું નથી હોતું કે એનો જે લિમિટેડ એરિયા સેટ કરેલો હોય એમાં તમે એને ઓપરેટ યા ફિર કંટ્રોલ કરી શકો રિમોટ કંટ્રોલ દ્વારા. પણ એક વાત કહું, બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ, મતલબ આને કહેવાય છે રામસિંગ 070. ઓકે, 007 નથી. ઓકે, શું છે? 070. તો સેલ્સમેન એક્સપ્લેન, જેનો સેલ્સમેન છે એ એને કહે છે કે આ એક રોબોટનું નામ છે રામસિંગ 070. પ્રેમ ચોપરા નોટેડ. પ્રેમ ચોપરા શું કરે છે? જોવે છે કે શેના વિશે વાત કરે છે. ધ સેલ્સમેન demonstrated the git, grip, movement and some program function. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. ઓકે, શું કહે છે પ્રેમ ચોપરા? મતલબ ધ્યાનથી સાંભળે છે સેલ્સમેને શું વાતો કરી. ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ, ગ્રીપ, મોમેન્ટ, મતલબ એ જે રામસિંગ 070નું બધું વસ્તુ બતાવે છે કે આ કઈ રીતે કામ કરે છે. ઓકે, બતાવે છે બધું કે રામસિંગ 070માં કયા કયા ફંક્શન છે, કઈ રીતે કામ કરે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ, મતલબ બધી વસ્તુ, બધા પ્રોગ્રામ સારી રીતે એને ફિક્સ્ડ કરેલા છે. ઓકે, આ વસ્તુ સાંભળીને પ્રેમ ચોપરાને થાય છે કે નહીં, મારે જેવું જોઈએ છે એ આ રોબોટ છે. ઓકે, I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. I must tell you, मतलब कि જે સુપર પ્લાઝાનો સેલ્સમેન છે એ કે છે લાઇક ઓલ રોબોટ્સ એન્ડ અધેરિંગ, મતલબ કે ત્યાંનું એ રોબોટ્સ કેવા છે, એ બધા
પાલન કરનારા અને એકદમ ડિસિપ્લિનરી હોય છે. ઓકે, અને રામસિંગ હેઝ અન ઇનબિલ્ટ સિસ્ટમ, અને રામસિંગ જે 070 નામનો જે રોબોટ છે એની અંદર ત્રણ એવા પ્રિન્સિપલની સિસ્ટમ ફિટ કરેલી છે. તો પહેલી સિસ્ટમ છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, મતલબ કે તે એના માલિકને ક્યારેય નિરાશ નથી, એને અનુસરે છે. ઓકે, બીજી છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, મતલબ કે બીજી કઈ પ્રિન્સિપલ છે કે રોબોટ છે એ ક્યારેય માણસોને નુકસાન નથી પહોંચાડતો. ધ રોબોટ, અને થર્ડ છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, મતલબ એ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન નથી પહોંચાડતો. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, મતલબ પ્રેમ ચોપરાએનો જે ફર્સ્ટ પ્રિન્સિપલ સાંભળીને જે એકદમ ખુશ થઈ ગયા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, એણે પહેલાંથી જ એટલા ખુશ થઈ ગયા તો એણે બીજા બે પ્રિન્સિપલ શું છે એ નોટિસ નહીં કર્યા. હી નોડેડ ડેલિગેટલી એન્ડ અસાઇન્ડ ધ સેલ્સ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એણે શું કર્યું, એને ડેલિગેટલી એટલે ખુશીથી એકદમ એને જે કોન્ટ્રાક્ટ રોબોટ ખરીદવાનો જે કોન્ટ્રાક્ટ હતો કે રોબોટ ક્યારેય મિસયુઝ ન થવા જોઈએ એનો કોન્ટ્રાક્ટ સાઇન કરી દીધો. ઓકે, હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અ કમ્પ્લાયન્સ. ઓકે, હવે એને એની સાથે એક સર્વન્ટ એટલે એક નોકર રીતના મળી ગયો. If Ramsing 070 my robot can shop for grocery, then why not for better things like jewels? Thoughts પ્રેમ ચોપરાસ, મતલબ પ્રેમ ચોપરાના દિમાગમાં શું વિચાર આવ્યો કે અગર મારો જે રોબોટ છે રામસિંગ 070 એ દુકાને જઈને ગ્રોસરી એટલે કરિયાણું લઈ આવે તો શા માટે એ જ્વેલરી જેવી વસ્તુઓ ના લઈ આવે મારા માટે. ઓકે, એવું માઇન્ડમાં થોટ્સ આવે છે. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેજ, બાઇંગ theatre tickets, carrying grocery to the car were a common sight but still strange and amusing servants. ઓકે, મતલબ જે રોબોટ્સ માર્કેટની અંદર કયા કયા કામ કરે છે, હેવી પેકેટ્સ ઉપાડવાના, ઓકે, થિયેટરની ટિકિટ લઈ આવવાની, ગ્રોસરી લઈ આવવાની કાર સુધી, ઓકે, વગેરે વગેરે. રામસિંગ 070 વોઝ truly efficient with Ramsing 070 truly efficient with tremendous speed and accuracy, મતલબ એના આ બધા કામ કરવા માટે રામસિંગ 070 એકદમ જોરદાર હતો આ બધા કામ માટે. ઓકે, એની સ્પીડ પણ સારી હતી ને એકદમ He collected the grocery into the shopping trolley and pushed for the next command. ઓકે, એ શું કામ કરતો કે ગ્રોસરી એટલે કરિયાણાનું જે સામાન હતું શોપિંગ ટ્રોલી એન્ડ પુશ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, મતલબ ટ્રોલી. ઓકે, શોપિંગની ટ્રોલીમાં લઈ આવે અને બીજો એને કમાન્ડ શું મળે છે એના માટે વેઇટ કરતો. 2 kilogram of mangoes, ripe and juicy, commanded પ્રેમ ચોપરા from a distance. ઓકે, બીજો કમાન્ડ એને શું આપવામાં આવ્યો પ્રેમ ચોપરા દ્વારા કે કેટલી 2 કિલોગ્રામ મેંગોસ એટલે કેરી લઈ આવે, કે એવી એકદમ પાકી અને જ્યુસ એટલે રસવાળી. Seeing a huge pile of mangoes, મતલબ એણે શું જોયું, હ્યુજ મોટો ઢગલો હતો શેનો, કેરીઓનો. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ કલેક્ટ ધ બેસ્ટ વન, મતલબ એને બહુ ટાઈમ નહીં લાગ્યો શું
પાકી અને એકદમ રસવાળી કેરીઓ સિલેક્ટ કરવા. મેં ફટાફટ સિલેક્ટ કરી લીધી. પે એટ ધ કેસ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. ઓકે, પ્રેમ ચોપરાએ શું કમાન્ડ આપ્યો? પે એટ ધ કેસ કાઉન્ટર, મતલબ પૈસા ચૂકવી દો કેસ કાઉન્ટર પર. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. રામસિંગ 070 પ્રેમ ચોપરાની વાતને એ રીતના ફોલો કરતું જાણે કે ડોગ, એક કૂતરો, વફાદાર કૂતરો હોય એ રીતના. ઓકે, અને જે પ્રેમ ચોપરાએ છે ક્યાં ગાડી રોકી? ગોપાલ જ્વેલર્સને ત્યાં બાજુ. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો a generous display of gold ornaments. ઓકે, અને એને બારીમાંથી શું જોયું કે જે ગોપાલ જ્વેલર્સનો શોરૂમ છે ત્યાંથી એને ડિસ્પ્લેમાં લગાવેલા બહુ બધા ગોલ્ડના ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા જોયા. ક્વિકલી પ્રેમ ચોપરા disappeared around the corner and spoke into the remote control. ઓકે, તો પ્રેમ ચોપરાએ ઓકે તો એક કોર્નરમાં જઈને ઊભો રહી ગયો અને એને જે રિમોટ કંટ્રોલ દ્વારા એને કમાન્ડ આપ્યું. સો કેવો કમાન્ડ આપ્યો? રિમોટની અંદર સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ ધીમેથી અને એકદમ સ્પષ્ટ રીતે, પિકઅપ નેકલેસ એન્ડ હાઇડ. શું કમાન્ડ આપ્યો એણે પ્રેમ ચોપરાએ? પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. શું? એક નેકલેસ એટલે એક હાર ઉપાડી લે અને છુપાવી દે. નો નોઇઝ એટલે અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, અને જે આ ઇન્ફોર્મેશન છે તે ઉપાડી લીધો અને સંતાડી દીધો, એ ઇન્ફોર્મેશન બહાર આવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ કેવી રાખવાની છે? એકદમ સિક્રેટલી. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટેન્ડ. ઓકે, નહીં તો શું કીધું? એકદમ ટોપ સિક્રેટ રાખવાનું છે. શું સિક્રેટ રાખવાનું છે? કે તે એક નેકલેસ ઉપાડી લીધો છે અને છુપાવી રાખ્યું છે. આ ઇન્ફોર્મેશન એકદમ કેવી રાખવાની છે? સિક્રેટ રાખવાની છે. અને જો આ તે બહાર રિવીલ કરી તો હું તારી જે સિસ્ટમ છે એને શું કરી દઈશ? ડિફ્યુઝ કરી દઈશ. ઓકે, આવું કોણ કહે છે? ધમકી આપે છે પ્રેમ ચોપરા કોને? રોબોટને. ઓકે, રામસિંગ 070 moved inside the shop close to the corner. મતલબ રામસિંગ 070 જે રોબોટ છે એ ક્યાં જાય છે? શોપની અંદર જાય છે અને ક્લોઝ ટુ ધ કાઉન્ટર, મતલબ કાઉન્ટરની એકદમ નજીક જાય છે. હી મેટાલિક પ્લામ, અને એની જે હાથની હથેળી છે એ કેવી છે? મેટાલિક. ઓકે, એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ. ઓકે, એને એકદમ એના હથેળીની અંદર કેવું એકદમ મેટાલિક હોય એટલે એને એકદમ સાયલેન્ટલી લઈ લીધું અને એનું જે સ્ટોરેજ છે ત્યાં આગળ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, મતલબ વિધાઉટ થોડુંક પણ અવાજ કર્યા વગર એણે એની સ્ટોરેજમાં મૂકી દીધું. નો બડી ટુક નોટિસ, એટલે કોઈએ એનું જેને ઉપાડી લીધું અને એને સ્ટોરેજમાં મૂકી દીધું, કોઈએ આ વસ્તુ નોટિસ ના કરી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક to ornaments and precious stone, the shoplifting went on for some days without any trance of anxiety and recognition in the beginning. ઓકે, એટલે એણે કેટલા એક્સપેન્સિવ એટલે બહુ મોંઘી મૂર્તિઓ, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, મતલબ કંઈક સ્ટોન. ઓકે, શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન સમ ડેઝ વિધાઉટ એની, મતલબ બહુ બધા દિવસો એને કોઈ પણ સંકોચ વગર યા ફિર થોડા બી ડર્યા વગર એને એ બધું વસ્તુ શરૂઆતમાં કરી. ઓકે, બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેડ્યુઅલી બીકમ લાઉડર. ઓકે, તો શું તો માંડ્યું? થોડા ધીમે ધીમે બધા ઓનર્સને એની જાણ થવા લાગી. ઓકે,
તો એ થોડો મોટો ઇસ્યુ થવા લાગ્યો. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. ઓકે, આ બધી વસ્તુ થવા લાગી. બીજા ઓનર્સને પણ આ બધું થોડુંક વધવા લાગ્યું કે આવા કિસ્સાઓ. તો પ્રેમ ચોપરાએ એની આ જે વસ્તુ ઉઠાવવાની કામ હતું એ ચાલુ જ રાખ્યું વિધાઉટ એનું કોઈ પણ ડર્યા વગર. ઓકે, તો એક દિવસ એક ફ્રૂટ વેચનાર એને વેન્ડર નોટિસ કરી લીધું. શું કે એને એક્સપેન્સિવ અફઘાની ગ્રેપ્સ, મતલબ જે અફઘાની ગ્રેપ્સ મંગાવેલી હતી એ એને નોટિસ કર્યું કે જે બ્લુ રોબોટ છે એ એને ઉઠાવે છે. નોટિસ કર્યું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop before their valuable wearing missing. ઓકે, હવે આ બધી વાત બહાર આવી તો જે બીજા શોપકીપર હતા એમણે પણ વિચાર કર્યો કે જ્યારે બી આ મેટાલિક બ્લુ રોબોટ હોય છે એના પછી જ આપણી દુકાનમાંથી કંઈ પણ વસ્તુ મિસિંગ થઈ છે. ઓકે, ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. એટલે થોડીક જ વારમાં આ બધી વસ્તુઓ છે એ ક્યાં પહોંચી ગઈ? પોલીસ હેડક્વાર્ટર્સમાં આખી ઘટના પહોંચી ગઈ. ઓકે, આખી ઘટનાની જાણ પોલીસ સ્ટેશનના થઈ ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 to Jhaveri Brothers for lifting precious gems. The police was waiting in readiness and computerized cameras capable of split-second recording clicked him in the act. ઓકે, હવે બીજાને ત્યાં આ પ્રેમ ચોપરા એનું આવું કામ કરવાનું શરૂ રાખ્યું અને ક્યાં છેલ્લે એમણે ઝવેરી બ્રધર્સને ત્યાં એમણે આવું બધી જે પોલીસવાળા હતા એમણે બધી વસ્તુ ત્યાં સેટ કરી રાખી હતી, કોમ્પ્યુટરાઇઝ કેમેરા, તાકી બી જે પણ કામ કરે એ એની અંદર રેકોર્ડ થઈ જાય. ઓકે, રામસિંગ રોબોટ વોઝ કટ બટ પ્રેમ ચોપરા ફીલ્ડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. મતલબ દૂરબીનથી એણે જોયું કે આ બધી વસ્તુ ત્યાં થઈ છે. 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck. ઓકે, કે એણે જે રેકોર્ડ થઈ ગયું છે અને રામસિંગ 07 એ આ બધા કામ કરી રહ્યો છે. ઓકે, તો જે પોલીસવાળા હતા એમને રામસિંગ 070 ને ગળાની અંદર એક લાઇસન્સ નંબર હોય એ ચેક કર્યો. ઓકે, કે આ કોનું, આના માલિક કોણ છે, એ કોના કહેવા પ્રમાણે આ બધી વસ્તુ કરે છે એ રીતના. ઓકે, ધેન પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. ઓકે, હવે રોબોટને તો કંઈ કહી શકે નહીં, એટલે એના જે માલિક હોય એને એના લાઇસન્સ નંબર પરથી ખબર પડી કે એના માલિક કોણ છે, પ્રેમ ચોપરા છે. તો એ અરેસ્ટ કરવામાં આવે ક્યાંથી? એના ઘરેથી. શેના કારણે? કે રામસિંગ 07ના ચોર છે એટલા માટે. ઓકે, તો એમને થોડા દિવસ માટે બેલ મળી ગઈ. ઓકે, someone else seems to have dreamt with Ramsing 070 programs. The police found me at home, he argued. ઓકે, મતલબ એણે શું કીધું કે તમે મને રામસિંગ 070ના જે બી એના કામ કર્યા છે, જે બી ચોરી કરી છે, એ કોઈકે મારા રોબોટ સાથે શું એકદમ છેડખાની કરી છે કે એના કોઈ બી પાસવર્ડ બદલી દીધું યા ફિર કંઈક સિસ્ટમમાં કોઈએ એને સાથે
છેડછાણ કરી છે જેથી મારા રોબોટે આ બધા કામ કર્યા. ઓકે, એટલે હું એના માટે કંઈ જવાબદાર છું નહીં, એવું કોણે કીધું? પ્રેમ ચોપરાએ. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. ઓકે, આ કાઉન્સિલ ગોયલ કોણ છે? એક વકીલ છે જે આનો કેસ લડે છે. ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ મતલબ જજની બાજુમાં જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh robot. I request Ram Singh robot to call in the court. ગોયલ, મિસ્ટર ગોયલ શું કહે છે? વકીલ છે કે જે પ્રેમ ચોપરાના એક્સપ્લેનેશન પ્રમાણે જે પણ વસ્તુ થઈ છે લાસ્ટ થોડા દિવસોમાં, કે કેટલા બધા જ્વેલરો અને કેટલા બધા ક્યુરિયો ડીલર, મતલબ જે બી કિંમતી વસ્તુઓ મૂર્તિ વેચનાર ડીલર્સ અને અફેક્ટ થયું છે. ઓકે, તો એના માટે આપણે રિક્વેસ્ટ કરે છે કે રામસિંગ 07 જે રોબોટ છે એને કોર્ટમાં બોલાવવામાં આવે. ઓકે, રોબોટ આવું કોણ કહે છે? શેની રિક્વેસ્ટ કરે? રામસિંગને કોર્ટમાં બોલાવવાની રિક્વેસ્ટ કોણ કરે છે? ગોયલ સર. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. ઓકે, તો આખા પેપરમાં એવી ખબર, મતલબ પેપરમાં, સોશિયલ મીડિયા, ટીવી પર, ન્યૂઝની અંદર એવી બધી ખબર આવવા માંડી કે રોબોટ ગોઝ ટુ કોર્ટ. ઓકે, તમને ખબર ને જે હેડલાઇન્સ આવતી હોય ત્યારે કઈ રીતના. ઓકે, તો ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. મતલબ એ રીતના આખું પ્રમોટ કર્યું કે એક રોબોટને કોર્ટમાં લઈ જવાના છે, એની પૂછતાછ કરવાના છે. ઓકે, તો બીજા દિવસે કોર્ટ આખી એકદમ ઓવરક્રાઉડેડ થઈ ગઈ વિથ પીપલ keen to watch a robot in the witness box. ઓકે, એકદમ લોકો એને જોવા માટે આતુર થઈ ગયા, સાંભળવા માટે. ઓકે, કે એક રોબોટ કોર્ટની અંદર જાય છે. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ till the last moment. He appeared confident and crisp, but so was પ્રેમ ચોપરા. મતલબ મિસ્ટર ગોયલ હતા એકદમ કેવા હતા? કોન્ફિડન્સ હતા અને ક્લિયર હતા કે એમને શું પૂછવાનું છે બધી વસ્તુ. ઓકે, અને એટલો જ પ્રેમ ચોપરા પણ કોન્ફિડન્સ હતો કે મેં શું કર્યું, આ જે બી કર્યું છે કોણે કર્યું છે? રોબોટે કર્યું છે, અને મારા રોબોટ સાથે કોઈએ છેડખાણી કરી છે, એટલા માટે એણે આ બધી વસ્તુ કરી. નેવર વુડ ધીસ મશીન મેન બેટરાઈ હિઝ માસ્ટર. મતલબ જે આ રોબોટ છે એ ક્યારે એના માસ્ટરને, મતલબ માલિકને છેતરશે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. ઓકે, હવે જે કોર્ટની કાર્યવાહી છે એ શરૂ થઈ અને રામસિંગ 070ને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવ્યા. ઓકે, યોર ઓનર, મતલબ આપણે કોર્ટમાં જઈએ ત્યારે વકીલ એમના જજને આ રીતે સંબોધતા હોય. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન. મતલબ જે વકીલ હતા ગોયલ, એમણે શરૂઆત કરી. કઈ રીતના? યોર ઓનર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ ધેટ ધ memory tape designed in this type of robots contain information of the previous week. મતલબ મેં જે સુપર પ્લાઝાના માલિક સાથે વાત કરી છે કે એમની જે મેમરી, રોબોટની મેમરી છે એ રીતના ડિઝાઇન કરેલી હોય કે એમને ખાલી પ્રીવિયસ વીક સુધી જ યાદ હોય જે પણ વસ્તુ, ઇન્ફોર્મેશન છે એ. ઓકે, બટ ધ કેસ સ્ટાર્ટેડ અ fortnight after the incident. The needed information must be wiped out, the judge said. ઓકે, તો એમને કઈ ઇન્ફોર્મેશન મળી હતી સુપર રોબોટ પ્લાઝામાંથી કે જે રોબોટની મેમરી એ રીતના ડિઝાઇન કરેલી હોય કે એમને પ્રીવિયસ વીક સુધી જે બી ઇન્ફોર્મેશન છે, જે બી કમાન્ડ છે, પ્રીવિયસ વીક સુધી જ યાદ રહે. ઓકે, અને આ કેસ શરૂ થયો એને તો 14 નાઇટ, મતલબ જે 15 દિવસ પછી શરૂ થયો છે આ કેસ. ઓકે,
તો એને યાદ હશે કે નહીં, મતલબ જે બી જરૂરી ઇન્ફોર્મેશન છે એ બધી તો જતી રહી હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટાર્નિંગ એટ પ્રેમ ચોપરા. ઓકે, મિસ્ટર જે ગોયલ હતા વકીલ, એ એકદમ સ્માઇલ કરીને પ્રેમ ચોપરા બાજુ જોઈએ છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. મતલબ એને પ્રીવિયસ વીક સુધી જ યાદ છે, પણ જ્યારે આ 15 દિવસ પહેલાં આ બધી ઘટના થઈ એના પછી રોબોટને જપ્ત કરી લેવામાં આવ્યો અને એને સ્વિચ ઓફ કરી લેવામાં આવ્યો. તો એ બધી જે ઇન્ફોર્મેશન હશે એ એમાં સ્ટોર હશે. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ઓકે, ગોયલ સરે કીધું કે એ રોબોટ સ્વિચ ઓફ હતો એટલે બધી ઇન્ફોર્મેશન એની અંદર સ્ટોર હશે. પણ પ્રેમ ચોપરાનો થોડોક ચહેરો એકદમ નર્વસ જેવો લાગ્યો. પછી એણે વિચાર્યું કે રામસિંગ 070 એક એવો રોબોટ છે જે તેના માલિકને ક્યારેય ધોકો આપતો નથી. ઓકે, એને છેતરતો નથી. એને ધ સિક્રેટ વેર સેડ યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. ઓકે, જજે શું ઓર્ડર આપ્યો? યુ મે કન્ટિન્યુ, મતલબ તમે કેસને આગળ વધારો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. મતલબ ગોયલ વકીલ હતા, એ કોની બાજુ ફર્યા? રામસિંગ રોબોટ બાજુ. હુ ઇઝ યોર માસ્ટર? એમને શું પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારા માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. અ ડ્યુઅલ blue light flashed and after a momentary wiring sound the robot squeaked in his metallic tone. ઓકે, તેણે પેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે હુ ઇઝ યોર માસ્ટર? તેના જવાબ આપતા રામસિંગ એના મેટાલિક વોઇસમાં, મતલબ જેની સિસ્ટમ શરૂ થઈ ત્યારે કેવા એના વાયરિંગનો સાઉન્ડ આવ્યો, થોડોક મતલબ મેટાલિક ટોનમાં એને જવાબ આવ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા, એના માલિકનું નામ. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર ચોપરા? બીજો પ્રશ્ન એમને શું પૂછ્યો? તમે એમના માટે શું કામ કરતા હતા? અ પુશ અ વાયર, ફરીથી મતલબ થોડું એની સિસ્ટમ શરૂ થઈ એ રીતના અવાજ આવ્યો. ધેન અ મેટાલિક આન્સર, ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિસીસ, શોપિંગવાળું વાક્ય પૂરું થતાં ઓકે, એના માટે શું કામ કરતો હતો? ક્લિનિંગનું, લોન એટલે જે બી ઘાસ કાપવાનું એ બધી વસ્તુ, વોશિંગ કપડાં ધોવાનું, ડીશ સાફ કરવાનું, શોપિંગ કરવાનું, એ બધામાં એને હેલ્પ કરતો હતો. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. ઓકે, વાક્ય પૂરું થાય એના પહેલાં જ ગોયલ સરે શું અંદર ટોકી દીધું, મતલબ ઇન્ટરપ્ટ કરી દીધું કે રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટી, મતલબ કે તમે સારી રીતના યાદ કરીને લાસ્ટ 6 દિવસની તમારી શું એક્ટિવિટી રહી એમના માટેની, શું કામ કર્યા છે એ એકદમ તમે એને એકદમ રિકોલ કરીને ડિટેલની અંદર જણાવો. ધ મેમરી ટેપ વેન્ટ ઓન mechanically and monotonously. Open the boot of the car. ઓકે, એટલે કેવી કેસેટ ફરતી હોય અને મેમરી આને શરૂ થાય, તેણે ફરી જવાબ આપ્યો કે એકદમ ડિટેલ અંદર. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, મતલબ જે કારની ડિક્કી ખોલવી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, એમાં ગ્રોસરી ભરવી. શટ ધ બૂટ, મતલબ પાછું ડિક્કીનું ઢાંકણું બંધ કરવું. ટર્ન, મૂવ 30 સ્ટેપ. સ્ટોપ, ક્યુરિયસ ઓન ધ લેફ્ટ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બ્લેન્ક, મૂવ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ. At this point the council commanded stop. શું કીધું એણે? એના જે બી મેમરી અંદર સ્ટોર હતા જેટલા બી ઇન્સ્ટ્રક્શન એને બધા કીધા કે સ્ટોપ, ક્યુરિયસ ઓન લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બ્લેન્ક છે ત્યાં બોલવાનું બંધ કરી દે છે. ઓકે, ટર્ન લેફ્ટ, એવા બધા એને 20 સ્ટેપ, એવા બધા એને કમાન્ડ આપેલા છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ. રિવર્સ
એન્ડ પ્લે. એણે શું કીધું? હવે આ બધું તે કીધું, હવે એને ફરી રિવર્સ કર અને ફરી બોલ. અગેન ધેર વોઝ અન ઓબ્વિયસ પુશ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ઓકે, એવી અમુક જગ્યા હતી જ્યાં એ બોલવાનું સ્ટોપ કરી દેતો હતો. કોણ? રોબ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, નોટિસ ધ પુશ, યોર ઓનર. શું કહે છે? એને સ્ટોપ કરવા કીધું રામસિંહને અને કીધું કે નોટિસ ધ પુશ, મતલબ એ જ્યાં રોબોટ બોલવાનું બંધ રાખે છે તે નોટિસ કરો. યોર ઓનર મતલબ જજને કહે છે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, મતલબ અમુક એવા ઇન્સ્ટ્રક્શન છે એ બહાર નથી આવતી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, મતલબ એવી એક કઈ ઇન્સ્ટ્રક્શન છે જે તું બહાર નથી બોલતો. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, અને એ ઇન્સ્ટ્રક્શન તને કોણે આપી હતી? હી ક્વેશ્ચન રામસિંહ 070. આ બધું કોણ પૂછે છે? કાઉન્સિલ ગોયલ કોને પૂછે છે? રામસિંહ 07 ને પૂછે છે કે અમુક એવી જગ્યાએ છે તું નથી બોલતો, એ તને ઇન્સ્ટ્રક્શન કોણે આપી? ઓકે. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડ. એણે શું કીધું? ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, ઇન્ફોર્મેશન બહાર આવશે નહીં. બટ વાય? કોણ કહે છે? મિસ્ટર ગોયલ કહે છે શા માટે તું ઇન્ફોર્મેશન રિવીલ નથી કરતો? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ શું કહે છે કે રોબોટ ક્યારેય એના માલિકને છેતરતા નથી. ઓકે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, મતલબ ગોયલ સાહેબ શું કહે છે કે સેવરલ એટલે ઘણા એવા લોકો છે જે સફર કરી રહ્યા છે, જે આ નુકસાન ભોગવી રહ્યા છે. કેટલા લોકોને નુકસાન પણ થયું છે જો તું આ ઇન્સ્ટ્રક્શનને બહાર નહીં આપે તો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, શું છે એ બધી ઇન્સ્ટ્રક્શન, શું છે બધા કમાન્ડ? કાઉન્સિલ લોયર ગોયલ લે આ બધા ક્વેશ્ચન્સ કર્યા. ઓકે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંહ 07 રિસ્પોન્ડેડ મિકેનિકલી. ઓકે. રામસિંહ 07 જે રોબોટ છે એણે કીધું કે રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, મતલબ રોબોટ ક્યારેય લોકોને નુકસાન નથી પહોંચાડતો. રોબોટ ક્યારેય લોકોને નુકસાન નથી પહોંચાડતા. ઓકે, આવું રામસિંહ 070ને કીધું. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ. રામસિંહ 070 કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, મતલબ એકદમ બહાર દઈને કીધું કે મેની પીપલ હેવ સફર્ડ, મતલબ ઘણા બધા લોકો છે એ તું આ નહીં બોલે એનાથી સફર મતલબ નુકસાન ભોગવશે. ઓકે, આવું કોણે કીધું? ગોયલ સર, મતલબ જે નો રામસિંહ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. પ્રેમ ચોપરાએ શું કીધું? નો રામસિંહ, મતલબ તું એવી કોઈ પણ વાત ઇન્ફોર્મેશન બહાર ના આવતું, એકદમ નર્વસલી કીધું. પણ એમને શું જજે શું કીધું? જજે એને વોર્ન કરી દીધા કે કીપ ક્વાઇટ, મતલબ તમે ચૂપ રહ્યો. કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ. રામસિંહ 070 jerked his head left then right toward the judge. ઓકે, મતલબ એ જજ બાજુ જોવે છે. જજ શું કહે છે? કમ ઓન રામસિંહ, જે બી તારી પાસે ઇન્સ્ટ્રક્શન હોય તે તું બહાર આપી દે. A clicking sound indicated the hampering of running tape and jumping of cation signal. Pip 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 pip. The crackingly sound and the audio go light intensified. ઓકે, મતલબ થોડોક અવાજ એની અંદરથી અવાજ આવવા લાગ્યો રોબોટની અંદરથી, કેમ કે એનું જે આપણે કે વાયરના જ્યારે શોર્ટ સર્કિટ થતા હોય ત્યારે કેવો અવાજ આવે. ઓકે, બે એ રીતના, તો અલગ અલગ રીતના રોબોટની અંદરથી અવાજ આવવા લાગ્યા. ઓકે. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ. ઓકે, એકદમ રેડ લાઇટ થવા લાગી કેના? રામસિંહના માથા ઉપર. રામસિંહ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, મતલબ હવે રામસિંહ રોબોટ એકદમ ડેન્જર થવા લાગ્યો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, અને એના જે ડિસ્પ્લે પર શું લખાઈને આવી ગયું કે એની જે રિપોર્ટિંગ સિસ્ટમ છે
શું છે, એકદમ ફેલ્ડ થઈ ગઈ છે. ટેની શટર્ડ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, ફ્લેશિંગ સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. મતલબ જેની ચેસ્ટ પર એક ટીવી સ્ક્રીન છે નાની, એની પર શું લખાઈને આવે છે, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. મતલબ રામસિંગ રોબોટે એની જાતને જ એકદમ ડિફ્યુઝ કરી નાખ્યું છે, એના જે બી સિસ્ટમ હતી એને આખી ક્રેશ કરી દીધી છે. ઓકે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. મતલબ સુપર રોબોટના જે સેલ્સમેન હતો એણે કીધું, ઓ નો હી ઇઝ ડિફ્યુઝ. મતલબ એણે એની આખી સિસ્ટમ એકદમ ક્રેશ કરી દીધી છે. હી ઇઝ ડેડ. મતલબ હવે એ કંઈ કામનો નથી. ઇઝ ડેડ. ધેર વોઝ અ હુઝ ઇન ધ કોર્ટ રૂમ. મતલબ એકદમ શાંતિ છવાઈ ગઈ, કેમકે જે પણ ઇન્સ્ટ્રક્શન મળવાની હતી એ કોની પાસેથી હતી, રોબોટ પાસેથી હતી. અને રોબોટ જ હવે રહ્યો નથી. ઓકે. સાયલેન્સ પ્રિવેલેડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. મતલબ ઘણો ટાઈમ સુધી એકદમ કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, રોબોટ ડુ નોટ ક્યુઝ હાર્મ ટુ પીપલ એન્ડ નેધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. મતલબ રોબોટના ફિક્સ રૂલ છે કે એ ક્યારેય કોઈ વ્યક્તિને યા ફિર લોકોને હાનિ પહોંચાડવા નથી માંગતો. અને બીજું કે એના માસ્ટરને, મતલબ એના માલિકને પણ ક્યારેય છેતરતો નથી. ઓકે. એને એની સાથે એકદમ ઓનેસ્ટીથી રહે છે. Those instructions from Mr. Prem Chopra will not be revealed. Okay. They could have been injurious to his own existence, a threat to the robot's life. Okay. મતલબ રોબોટે લોકોને કંઈ નુકસાન પહોંચાડવા નથી માંગતો, નથી એના માસ્ટર મતલબ એના માલિકને કંઈ નુકસાન નથી પહોંચાડવા માંગતો, એટલે એણે જાતે જ પોતાની જાતને જ એને ડિફ્યુઝ કરી નાખી. ઇફ હી રિવીલ્ડ ધેમ he would disobey his master. If he did not, he would harm others. ઓકે. મતલબ અગર એ કોઈ પણ વાત નહીં કહેત, રિવીલ નહીં કરે તો એ લોકોને નુકસાન કરતો, અને અગર જો એ બધી વાત બહાર પાડી દે તો એના માલિક સાથે છેતરપિંડી થત. ધીસ કન્ફ્લિક્ટ થ્રોટ રામસિંગ એન્ડ. મતલબ આ બેના કન્ફ્લિક્ટ બેની વચ્ચે એણે પોતાની જાતને ખતમ કરવાનું વિચાર્યું. He chose to break apart rather than to tell a lie, hurting human beings or become unfaithful. Okay. એણે શું ચૂઝ કર્યું? બ્રેક અપાર્ટ રાધર દેન ટુ લાઈ. મતલબ ખોટું બોલવું કે મેં આ વસ્તુ નથી કરી યા ફિર આ મારા માલિકનું ઇન્સ્ટ્રક્શન નથી, તો લોકો જોડે અન્યાય થાય. અને જો એ બધી સાચી વાત કહી દે તો લોકોને હર્ટ થાય. ઓકે. અને બિંગ અનફેથફુલ મતલબ હવે બીજા રોબોટ પર કોઈ વિશ્વાસ ના કરે કે રોબોટ રાખવા જોઈએ ન રાખવા જોઈએ, એટલા માટે એણે પોતાની જાતને જ ડિફ્યુઝ કરી દીધી. ટ્રેસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ ફેસ. મતલબ થોડું ટેન્શન હતું અને થોડા ડિપ્રેશ હતા. કોણ? જે લોયર કાઉન્સિલ ફેસ. The judge pondered for a while and proclaimed the court declares Prem Chopra guilt for theft. ઓકે. પછી જજે થોડી વાર ઊંડો વિચાર કર્યો અને પછી પ્રેમ ચોપરાને એના ચોરી બદલ ડિક્લેર કર્યા. ઓકે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. મતલબ કાઉન્સિલ ગોયલ હતા એ એમનું ફાઇલ લીધી, કેમ કે એ ઓલરેડી કેસ જીતી ગયા હતા. ઓકે. અને એમને સાબિત કરી બતાવ્યું કે આ એમના પ્રેમ ચોપરાના ઇન્સ્ટ્રક્શનથી એ બધી આ જે ચોરીનું કામ છે એ કરી રહ્યા હતા. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્ડ આ વિડીયો આખો એટલા માટે એક જ ચેપ્ટર એક જ વિડીયોમાં રાખ્યું છે, કેમ કે ઇન કેસ બીજાને પછી બીજા વિડીયો
ફાઇન્ડ કરવામાં, સર્ચ કરવામાં કોઈ તકલીફ ના પડે એટલા માટે. ઓકે, સો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ. થેન્ક યુ વેરી મચ.